હે ગાઈઝ, આઈ એમ રતિ મહેતા એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો અમે રેડી થઈને અહીંયા મહાદેવના દર્શને આવી ગયા છે. દર્શન કરી લીધા છે અમે અને હવે ઘરે જઈ રહ્યા છીએ. આજે મમ્મીનો બર્થડે છે. હેપી બર્થડે મમ્મી. હેપી બર્થડે. આ બેન લઈ લે. એ પછી હું ઓફિસે જવા માટે નીકળી ગઈ હતી એન્ડ એઝ યુઝ્યુઅલ મને આવી રીતે ઘણા નાના મોટા એમ મહેમાન મળતા રહે, એટલે કે ઘેટા, બકરા, ગાય, ભેંસ બધાના જે ટોળા છે એ મળતા રહે. હું ઓફિસે પહોંચી ગઈ છું અને હવે કામ સ્ટાર્ટ કરીશું. તો અત્યારે 5:11 થઈ રહી છે અને અત્યારે ચા આવી ગઈ છે, તો ચા પીશું અને પછી કામ પતાવીને ઘરે નીકળી જવાનું. તો હું ઓફિસેથી ઘરે જવા માટે નીકળી ગઈ હતી અને ફટાફટ કામ કર્યો અને ટાઈમે કામ પતાવીને નીકળી ગઈ હતી. પછી ઘરે પહોંચીને કાકીએ એમના હાથની મસ્ત ચા પીવડાવી અને ચા પીને પછી અમે ક્રિકેટ રમતા હતા. તો હું આવી એન્ટર થઈ અને ગેટ ખોલ્યો ત્યારે બધા ક્રિકેટ જ રમતા હતા. તો પછી મેં ફ્રેશ થઈને જલ્દી ચા પી લીધી અને પછી અહીંયા હું પણ ક્રિકેટ રમવા માટે આવી ગઈ છું. ફ્રેશ થઈને હું જમવાનું બનાવવામાં હેલ્પ કરાવતી હતી. જો કે પનીરની સબ્જીને એ તો બહારથી લાવવાનું હતું બિકોઝ મમ્મીનો બર્થડે હતો એટલે, અને અહીંયા ભાખરી વણી રહી છું બિકોઝ ઘરે ગેસ્ટ આવવાના હતા, બધાને ઇન્વાઇટ કરેલા હતા. મમ્મીનો બર્થડે હતો સો. અને અહીંયા લાઇટ ગઈ છે તો અત્યારે બ્લેક લાગે છે. મારા નણંદ વિડીયો લઈ રહ્યા છે પણ હમણાં લાઇટ આવી જશે. ગામડામાં આવી રીતે લાઇટનો ઇશ્યુ રહે છે, આય જાય કરે, અને અહીંયા લાઇટ આવી ગઈ છે. તો ઘણા બધાને ઇન્વાઇટ કરેલા હતા તો એ મુજબ ભાખરી બનાવવાની હતી. અહીંયા એ કરી રહ્યા છે, હું અને મમ્મી કાકી શીખી રહ્યા છે અને જોડે અમે વાતો કરી રહ્યા છીએ.
મેં કહ્યું એમ કે પનીરની સબ્જી બહારથી લાવવાની હતી તો હોટલમાંથી લઈ આવ્યા છે અને જમવામાં સબ્જી છે, ભાખરી છે, પાપડ છે અને છાશ છે. તો કંઈક આવો રહ્યો આજનો અમારો દિવસ. અને તમને કેવું લાગ્યું મારો આ વ્લોગ એ કમેન્ટ કરી દો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ એન્ડ વન્સ અગેન હેપી બર્થડે ટુ મમ્મી. ઓકે, બાય. હર હર મહાદેવ.